જંબુસર નગરના શેખ જીવાડી, ગંજ સહિત દરગાહ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા જનતા પરેશાન। જંબુસર નગર સહિત પંથકમાં વરસાદ વરસી રહ્યો તો હવામાન ખાતાની આગાહીને પગલે ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે। જંબુસર નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે શેખ જીવાડી, મિર્ઝાવાડી, વાદી ફળિયા, ગંજ સહિત દરગાહ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। નગરપાલિકા તંત્રની બેદરકારીને કારણે શાંતિનગરી તરફ આવેલ મોટો કાંસ જેની સફાઈ ન થવાના કારણે આ વિસ્તારોમાં પાણીનો નિકાલ થતો ન હોય જનતા હેરાન પરેશાન છે। ગંજ સહિત દરગાહ ખાતે મુસ્લિમ સમાજનું મોટું કબ્રસ્તાન આવેલ છે। ત્યાં ચારે તરફ વરસાદી પાણી ભરાયા છે અને કબ્રસ્તાનમાં કબરો બેસી જવા પામી છે। આ રોડ પર પાણી ફરી વળતા લોકોને અવરજવર માટે ભારે હાલાકી ભોગવવી પડે છે। સદર બાબતે પાલિકા સત્તાધીશોને વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાંય સમસ્યાનો હલ આવતો નથી, જેને લઈ જનતામાં આક્રોશ જોવા મળી રહ્યો છે। કબ્રસ્તાન પાસે આવેલ કાંસની સફાઈ કરવામાં આવે તેવી સવારે 9 વાગ્યે લોકમાંગ ઉઠવા પામી હતી। અમે આજે લાલપુરા શેખજી પાર્ક સોસાયટીમાં રહીએ છીએ। અમારા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે, તો અમારાથી ના બહાર જવાય છે, ના અંદરથી કોઈ આ છોકરાઓ સ્કૂલમાં જઈ શકે છે, ના મદ્રેસામાં જવાય। આ બધો રસ્તો બંધ છે, અંદર કોઈ ગાડી પણ આવતી નથી। 2-3 દિવસથી અમે બહાર પણ નીકળાતું નથી। બધે ચારો તરફ પાણી છે અને કોઈ મેમ્બર જોવા આવતું બી નથી ને અમારાથી બહાર નીકળાતું નથી અને કોઈ અમારી ખબર પણ લેતું નથી। ચારો તરફ ગટેરનું અને આ વરસાદનું પાણી ભરાયેલું છે। જંબુસર શહેર નગરપાલિકાને અમારે ગંજ સહિત ધાર્મિક સ્થળ પર જવાના રસ્તા પર અગાઉ જાણ કરતા હોવા છતાં પણ આ લોકોએ કોઈ પણ જાતનું ધ્યાન આપેલું ન હોય। તે સોસાયટીઓમાં તેમજ ઘરોમાં પાણી ઘૂસી ગયેલું છે અને જંબુસર શહેરના કબ્રસ્તાન ગંજ સહિત દરગાહ પર આવેલો તે કબ્રસ્તાનની અંદર ઘણી કબરો અમારી બેસી ગયેલી છે અને અમારા મુસ્લિમ સમાજના લોકોનો દિલ દુભાય એ રીતના નગરપાલિકાએ કામ કરેલો છે, જેથી અમે જાણ કરીએ છીએ કે નગરપાલિકા આ જલ્દી જેમ બને તેમ રીતે આ પાણીનો નિકાલ કરે, નહીં તો જો અગાઉ આવી પરિસ્થિતિ જોતા જે આગળ કરેલી છે કે ભાઈ એની આગાહી આવેલી કે ભાઈ પાણી આટલા સમયથી આટલા સમય સુધીમાં વરસાદ થશે, છતાં પણ નગરપાલિકાએ કોઈ જાતનું ધ્યાન આપેલો નથી।